નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયન પોઈન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના એક પેન્શનધારક કે સરકારી કર્મચારી છો તો તમારા માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે. તો તેમાં ગુજરાત રાજ્ય સરકારે આજથી મેડિકલ એલાઉન્સમાં વધારો કર્યો. તો તમામ ગુજરાત રાજ્યના પેન્શનરોના મેડિકલ એલાઉન્સમાં વધારો થતાં તમામમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આ મેડિકલ એલાઉન્સમાં કેવી રીતે વધારો કરવામાં આવ્યો રહેશે અને તેનો લાભ કેવી રીતે લેવો તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાની છે. તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી, અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. તો વાત કરીએ તો ગુજરાત એટલે કે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે CGSSના મેડિકલ રિયમ્બર્સમેન્ટ સાથે જોડાયેલા નિયમોને લઈને સ્પષ્ટતા સામે આવી છે. ખાસ કરીને ડૉક્ટરની કન્સલ્ટેશન, મેડિકલ ટેસ્ટ, તપાસ અને રેફરલને લઈને હવે એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈ સ્થિતિમાં દર્દીએ જ હોસ્પિટલમાં તપાસ કરાવવી પડશે અને ક્યારે બીજી CGSS ઇમ્પેન્ડલ્ડ હોસ્પિટલમાં અથવા તો ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં તપાસ કરાવવા માટે પહેલાંથી રેફરલ લેવું જરૂરી બનશે. આ સ્પષ્ટતા એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે નિયમોની જાણકારી ન હોવા પર મેડિકલ ક્લેમના રિયમ્બર્સમેન્ટમાં મુશ્કેલી ન પડી શકે. તો આવી રીતે જે મેડિકલ એલાઉન્સમાં કન્સલ્ટેશન, મેડિકલ ટેસ્ટ તથા તપાસ અને રેફરલને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે અને મેડિકલ પ્રોસિજર સાથે જોડાયેલા નિયમોને સ્પષ્ટ થાય છે. UPSC એ મેડિકલ ક્લેમની સમીક્ષા દરમિયાન વારંવાર સામે આવી રહેલી એવી સમસ્યાઓને લઈને CGSS પાસે સ્પષ્ટતા માંગી હતી કે તેના જવાબમાં CGSSએ 11 ઓગસ્ટ 2026ના ઓફિસ મોમેરન્ડમમાં કન્સલ્ટેશન, તપાસ, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન, આંખોની તપાસ અને અનલિસ્ટેડ મેડિકલ પ્રોસિજર સાથે જોડાયેલા નિયમોને સ્પષ્ટ કર્યા છે. 3000 સુધીની મેડિકલ તપાસનો નિયમ. તો સૌથી મહત્વ નિયમ ₹3000 સુધીની મેડિકલ તપાસ સાથે જોડાયેલો છે. CGSS અનુસાર જો કોઈ લાભાર્થી કોઈ CGSS ઇમ્પેનલ્ડ હોસ્પિટલમાં એક્સપર્ટ ડૉક્ટર પાસે પ્રાથમિક કન્સલ્ટેશન કરાવે છે અને ડૉક્ટર એવી તપાસ લખે છે જેની કિંમત ₹3000 સુધીની છે, તો સામાન્ય રીતે તે તપાસ એ જ હોસ્પિટલમાં કરાવવી પડશે જ્યાં પ્રાથમિક કન્સલ્ટેશન થયું છે. ઉદાહરણ તરીકે, જો કોઈ સરકારી કર્મચારીએ કોઈ ઇમ્પેન્ડલ હોસ્પિટલમાં ડૉક્ટરની સલાહ લીધી અને ડૉક્ટરે ₹2500 એટલે કે 2500નો બ્લડ ટેસ્ટ અથવા તો કોઈ બીજી તપાસ લખી છે, તો તેને એ જ હોસ્પિટલમાં કરાવવી પડશે. તો આવી રીતે 3000 સુધીની મેડિકલ તપાસનો નિયમ છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો તેમાં ક્યારે વેલનેસ સેન્ટરની રેફરલ લેવું જરૂરી છે. તો દર્દી પોતાની સુવિધા અનુસાર કોઈ બીજી ઇમ્પેન્ડલ હોસ્પિટલમાં
જઈને આ તપાસ કરાવી શકતો નથી જ્યાં સુધી કે CGHS વેલનેસ સેન્ટરથી જરૂરી રેફરલ અથવા તો એન્ડોર્સમેન્ટ લેવામાં ન આવ્યા હોય, એટલે કે એક જ હોસ્પિટલમાં ડૉક્ટરની સલાહને તપાસ કરાવવા પર અલગથી રેફરલની જરૂર નહીં રહે, પરંતુ તપાસ કોઈ બીજી હોસ્પિટલ અથવા તો ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં કરાવવાની સ્થિતિમાં પહેલાં CGHS વેલનેસ સેન્ટરની રેફરલ લેવું જરૂરી બની શકે છે. ₹3000થી વધુની તપાસના કિસ્સામાં નિયમો વધુ મહત્વપૂર્ણ બની જાય છે. CGHSએ સ્પષ્ટ કર્યું છે કે CT અને MRI અને PT સ્કેન જેવી તપાસો માટે CGHSની રેફરલની આવશ્યકતા રહેશે. તેનો અર્થ એ છે કે જો કોઈ એક્સપર્ટ ડૉક્ટર એવી તપાસ લખે છે જેનો ખર્ચ ₹3000થી વધુ છે, તો લાભાર્થીઓએ તપાસ કરાવતા પહેલાં નિર્ધારિત CGHS પ્રક્રિયા પાલન કરવું પડશે. વગર જરૂરીએ રેફરલ કે મંજૂરીએ તપાસ કરવા પર પછીથી મેડિકલ રિએમ્બર્સમેન્ટ ક્લેમ સમસ્યા આવી શકે છે. તેથી મોટી અને મોંઘી તપાસ કરાવતા પહેલાં CGHS વેલનેસ સેન્ટર અથવા તો સંબંધિત વિભાગ પાસેથી પ્રક્રિયા પુષ્ટિ કરી લેવી કર્મચારીઓ અને પેન્શનરો માટે વધુ સારું રહેશે.